નમસ્કાર, હું મનીષા ઠેસિયા, અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે। મધ્યાહન ભોજન યોજના જે કેન્દ્ર સરકાર તરફથી શરૂ કરવામાં આવી હતી અને એ યોજનાનું નામ બદલી અત્યારે પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના કરવામાં આવી છે। જી હા, યોજનાનું નામ તો બદલી દેવામાં આવ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક હવે યોજનાનો હેતુ પણ બદલાઈ રહ્યો છે। જે હેતુથી આ યોજના શરૂ કરવામાં આવી હતી એ હેતુ ક્યાંક ને ક્યાંક એવો હતો કે બાળકો છે ગામડા વિસ્તારમાં કે પછી શહેરમાં જ્યાં પણ સરકારી સ્કૂલ છે ત્યાં બાળકો આવતા થાય। બાળકો જે શાળામાં આવી રહ્યા છે તે બાળકોને ગરમ અને પોષણયુક્ત ભોજન મળે એટલા માટે આ યોજના સરકાર તરફથી શરૂ કરવામાં આવી હતી। પરંતુ હવે સરકાર તરફથી જે અવનવા ગતકડાઓ શરૂ કરવામાં આવી રહ્યા છે અને આ યોજના અંતર્ગત યોજનાનું નામ બદલી યોજનાનો હેતુ એટલા માટે હવે બદલાઈ રહ્યો છે કારણ કે આ યોજના છે એ હવે ક્યાંક ને ક્યાંક સરકાર ખાનગી સંસ્થાઓને સોંપવા જઈ રહી છે અને જેનો વિરોધ મધ્યાહન ભોજન યોજના અંતર્ગત કામ કરતા જે પણ કર્મચારીઓ છે, આ કર્મચારીઓ માટે કામ કરતા જે પણ સંગઠનો છે તેના દ્વારા કરવામાં આવી રહ્યો છે। આ મુદ્દા પર આપણે આગળ પણ ચર્ચા કરી ચૂક્યા છે। આજે ફરી એક વખત ચર્ચા માટે જોડાયા છીએ। ચર્ચામાં અમારી સાથે જોડાઈ ગયા છે પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજનાના પ્રદેશ કન્વીનર વિરાપીઠા ચેતરિયા જોડાયા છે। આ સાથે ઓબીસી સમાજના અગ્રણી અને પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજનાના કર્મચારી વિમલભાઈ દોસાણી જોડાયા છે। પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજનાના કલ્યાણપુરના પ્રમુખ આલાભાઈ નાથુભાઈ જોડાયા છે। પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના ભાણવડ તાલુકાના પ્રમુખ દેવજીભાઈ મકવાણા જોડાયા છે અને આ સાથે રાજકીય વિશ્લેષક અનુપ શર્મા પણ અમારી સાથે આ ડિબેટમાં જોડાશે। તમામ મિત્રોનું સ્વાગત છે ગુજરાત સમુદાયમાં। સૌથી પહેલો સવાલ વીરાભાઈ આપને પૂછવા માંગીશ। આપની આ લડત છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે। એક તો જે ખાનગી સંસ્થાને સરકાર આ યોજના સોંપવા જઈ રહી છે તેનાથી શું નુકસાન થવાનું છે એ મુદ્દા પર પણ આપણે આગળ વાત કરવાની છે। પરંતુ સૌથી પહેલા મારે એ સમજવું છે વીરાભાઈ કે અત્યાર સુધી આપ લોકો દ્વારા અનેક જગ્યાએ રજૂઆત કરવામાં આવી છે। એ રજૂઆત થકી અત્યાર સુધી તમને ક્યાંથી શું જવાબ મળી રહ્યા છે? મેમ, અત્યાર સુધી અમે છેલ્લા 1 વર્ષથી હાલના ચાલુ ધારાસભ્યોના લેટર પેડ હોય, સાંસદ સભ્યોના લેટર પેડ હોય, અમે વારંવાર કમિશનર કક્ષાએ શિક્ષણ સચિવને પણ વારંવાર રજૂઆત કરવા છતાં અમને ગોળ ગોળ જવાબ આપે છે। ન છૂટ કે અમને કોઈ જાતનો લોકશાહી બંધારણ પ્રમાણે જે હેડ ઓફિસને જવાબ આપવો પડે એ લોકશાહી બંધારણ પ્રમાણે અમને જવાબ આપતા નથી અને આમાં કોઈ પણ એન કેન પ્રકારે સચિવશ્રીને કઈક રસ હોય, એસસી એસટી ને ઓબીસી ના બાળકોને તેમજ 88,000 કર્મચારીઓને હળહળતો છેલ્લા 40 વર્ષથી અન્યાય થઈ રહ્યો છે તેના માટે અમોને કોઈ જાતનો ન્યાય મળતો નથી। તો અમે દિવસ 4 કે 5 ની અંદર દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર કોઈ પણ તાલુકામાં નગારે ઘા ઉપવાસ આંદોલન રેલી સ્વરૂપે અમે બેસવાના જઈએ અને વધુ વિગત માટે અમારે વિમલભાઈ દોસાણી કહેશે। વિમલભાઈ, હા જી, ખાનગી સંસ્થાને સરકાર આ કામ સોંપવા જઈ રહી છે। જે કામ અત્યાર સુધી મધ્યાહન ભોજન યોજના અંતર્ગત જોડાયેલા કર્મચારીઓ, એક શાળામાં 3 વ્યક્તિનો સ્ટાફ, સંચાલક હોય, રસોઈયા હોય કે મદદનીશ, ખૂબ જ માનદ વેતનમાં આટલા વર્ષોથી કામ કરે છે અને હવે એ કામને સાઈડ પર રાખીને સરકાર આ વસ્તુ, આ યોજના ખાનગી સંસ્થાને સોંપવા જઈ રહી છે। એનું શું કારણ હોઈ શકે? કારણમાં તો હવે એને સરકારે નક્કી કર્યું છે આ, અને નીતિ વિશે એક બાબત છે, સરકારમાં રજૂઆત કરી હતી ત્યાં નીતિ વિશે એક બાબત છે, મંત્રી શ્રી નવા આવ્યા છે પ્રદ્યુમન વાંઝા, એમણે આવું કીધેલું કે આ તો નીતિ વિશે એક બાબત છે એટલે સરકારશ્રીએ મુખ્યમંત્રીને તમારે રજૂઆત કરવાની, લાગુ કરવું કે ન કરવું। અને આ યોજના 1995 આખા દેશમાં લાગુ પડી। આ વાજપેયી સાહેબનો સપનું હતું કે દરેક બાળકની અંદર સ્કૂલ ઉપર ગરમ જ ભોજન બને, આચાર્ય અને વાલીઓની હાજરીમાં જ ભોજન બનવું જોઈએ, બહારથી લઈ આવેલી વસ્તુ ન આપી શકીએ। સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે બહારથી લઈ આવેલી કોઈ પણ વસ્તુ બાળકને ન આપી શકાય। આવો 1995 સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો હતો, એટલે તો રસોડા બનાવ્યા, વાસણો લીધા અને આ સંચાલકો રાખ્યા, રસોઈયા રાખ્યા, મદદનીશ રાખ્યા, બધી વ્યવસ્થાઓ ઊભી કરી અને ગેસના બાટલાની વ્યવસ્થા ઊભી કરી સરકારે
અને બધી રીતની જોગવાઈ હોવા છતાંય ખાનગી સંસ્થાને આપવું પડે એવી કઈ મજબૂરી છે સરકારને? શું કામે આપવું પડે? સુપ્રીમ કોર્ટના આદેશનો અનાદર છે બેન. ભારત સરકારે સુપ્રીમ કોર્ટના આદેશનો અનાદર ગુજરાત સરકાર કરી રહી છે. વાજપેયી સાહેબનું સપનું હતું કે ગરમ જ સ્કૂલ ઉપર ભોજન બનવું જોઈએ, ત્યારે જ આપણા દેશનું બાળક છે ને આગળ આવશે. 25 થી 30 કિલોમીટર રાતના 3 વાગે બનાવેલું ભોજન બેન બપોરે 12 આપણે ન ખાઈ શકીએ. શું કમિશનર સાહેબ ખાશે? શું મંત્રી સાહેબ ખાશે રાતના 3 વાગે બનાવેલું ભોજન? કોઈ ન ખાઈ શકે. સરકારશ્રીનો નિયમ છે કે બપોરે 12 વાગે ભોજન સ્કૂલ ઉપર જ બનવું જોઈએ, ત્યારે જ આપણા દેશનું બાળક આગળ આવે. બિલકુલ નિર્મલભાઈ, આપના મતે એવું આપનું કહેવાનું થાય છે કે ક્યાંક ને ક્યાંક ગુજરાત સરકાર તરફથી સુપ્રીમ કોર્ટના નિર્ણયનો પણ અનાદર કરવામાં આવી રહ્યો છે, એટલા માટે કારણ કે ક્યાંક ને ક્યાંક સુપ્રીમ કોર્ટે જે આદેશ આપ્યો છે એ પ્રમાણે કે બહારથી લાવેલું ભોજન બાળકોને ન ખવડાવી શકાય, શાળામાં જ બનેલું અને ગરમ ભોજન જ બાળકોને આપવું જોઈએ, એ પ્રકારનો આદેશ છે, જે આદેશનો અત્યારે અનાદર થઈ રહ્યો છે. આલાભાઈ, શું લાગે છે ગુજરાત હાઈકોર્ટમાં પણ આ કેસ ક્યાંક ને ક્યાંક પેન્ડિંગ છે અને છતાં પણ સરકાર આ યોજના છે તે ખાનગી સંસ્થાને સોંપવા જઈ રહી છે? કારણ આની પાછળ મોટું હોઈ શકે, પરંતુ સરકારના આ પગલાને આપ કઈ રીતે જોવો છો? મેમ, અમે એ રીતે જોઈએ છે કે સરકાર છે ને મેન તો મહત્તમ ગરીબ બાળકોના ભવિષ્ય હારે ચેડા કરી રહી છે, જે સામાજિક ભાઈ અવાજ કપાય. દેખાઈ રહી છે ક્યાંક ને ક્યાંક. એવો મારો હાલો. હા 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 આવે છે, અવાજ કપાય છે. અવાજ આવી રહ્યો છે ને મારો? હા હા, સરકાર પછાત અને પછાત વર્ગના અવાજ આવી રહ્યો છે મારો? કપાઈને આવે છે ને, આપ બોલવાનું ચાલુ રાખો આલાભાઈ. ઓકે. ક્યાંક ને ક્યાંક સામાજિક અને પછાત વર્ગના સરકાર એને ભવિષ્ય ચેડા કરી રહી છે. મેમ, તમે વિચાર કરો, સાંજના 2 વાગે રસોઈ બનાવે અને બપોરના 1:30 થી 2 ની વચ્ચે પીરસે માટેનું વ્યવસ્થા બિલકુલ અનુકૂળ ન આવે. ક્યાંક ને ક્યાંકમાં સરકારના અધિકારીઓ, ક્યાંક ને ક્યાંક સરકારના મંત્રીઓ પ્રમાણે સરકાર જયારે સુપ્રીમ કોર્ટનો, જે વિમલભાઈ જોશીએ જે કીધું, સુપ્રીમ કોર્ટનું આંદોલન કરી રહી છે ગુજરાત સરકાર, બરાબર છે. અમને એવું દેખાય છે ક્યાંક ને ક્યાંક બાળકોને ભવિષ્ય ચેડા કરે. ખાસ કરીને વીરાભાઈને ધન્યવાદને પાત્ર છે. વીરાભાઈ જે લડત કરી રહ્યા છે અમારા સિનિયર કાર્યકર્તાને લીધે. બાકી ક્યાંક પેટ ભરવાના જ રસ્તા ગોતે છે. દેખાય છે કે વીરાભાઈ એક જ લડત કરી રહ્યા છે, એવું દેખાય છે. બિલકુલ આલાભાઈ, તમારી વાત સાચી છે કે રાત્રે 2 થી 3 વાગ્યે બનેલું ભોજન બીજા દિવસે બપોરે 1:30-2 વાગે જો બાળકોને પીરસવામાં આવે તો એ ભોજન ના તો ગરમ હોય છે, ના તો પોષણયુક્ત હોય છે, અને એ ભોજન બાળકોને ખવડાવવાનો કોઈ મતલબ પણ નીકળતો નથી. દેવજીભાઈ, 40 વર્ષથી જે પણ કર્મચારીઓ જોડાયેલા છે, 35-40 વર્ષથી ફરજ બજાવે છે, અને સરકાર છતાં પણ આ ફરજના ભાગરૂપે પણ તમારી કોઈ જ વાત ધ્યાનમાં નથી લેતી. શું કહેવા માંગો છો? ખરેખર તો બેન વીરાભાઈને ધન્યવાદ દેવી જોઈએ લડત. હવે સરકાર છે ને આ વસ્તુ કેવી છે ખબર? તમે ટિફિન લઈને આપણે નીકળ્યા હોય સામે, બોલવાનું ચાલુ રાખો આલાભાઈ. હા દેવજીભાઈ. હલો હલો જી. હલો. હા, એટલે સુપ્રીમ કોર્ટે આદેશના નિયમોનું અનુસંધાને પાલન થાય ને તો ગરીબના બાળકને બેન ન્યાય મળે. આ યોજના ગરીબના બાળક માટે સરકાર લઈ આવી હતી. આ યોજના કોઈ બીજા માટે નથી લઈ આવી. અમીરનો આઈએએસ અધિકારીનો મિનિસ્ટરના બાળકો છે ને બેન વિદેશમાં ભણે છે. હમણાં એક ન્યૂઝ ચેનલમાં આવ્યું હતું, એના બાળકોને સ્કૂલમાં અહીંયા ઇન્ડિયન સ્કૂલમાં ભણાવવામાં રસ નથી. મિનિસ્ટર ગરીબનો બાળક છે ને એ ભણવાનો છે. આ ગરીબના બાળક માટે વ્યવસ્થા છે. અને એની અંદરથી એને તરફ મારીને પ્રાઇવેટ કોન્ટ્રાક્ટ આપવાની વાત છે. પ્રાઇવેટ કોન્ટ્રાક્ટ શું કામ સરકારને આપવો જોઈએ? હું તો એમ કઉ છું.
પ્રાઇવેટ કોન્ટ્રાક્ટ આપવાના કારણો શું? એવું કયું બાબત છે સરકારને પેટમાં દુખે છે? જનતાને આમાં ભ્રષ્ટાચાર નહીં થાય એની કોઈ આશંકા જ નથી. 100% બેન ભ્રષ્ટાચાર થશે આમાં. એટલે અમારી તો સરકારની એક જ માંગ છે કે યથાસ્થિતિ ભોજન બનાવવાની વ્યવસ્થા સ્કૂલ ઉપર જે છે સરકારે વ્યવસ્થા ઊભી કરી છે. પેલાના જૂના પીઢ રાજકારણીઓ હતા ને એ લોકોને રાજકારણનો બહુ મોટો બહોળો અનુભવ હતો. એટલે એ લોકોએ જ નક્કી કર્યું હતું કે ગામના આચાર્ય અને વાલીઓ અને શિક્ષકોની હાજરીમાં ભોજન બને પછી બાળકને આપવાનું. અને કાયમી બેન એનો ટેસ્ટિંગ રિપોર્ટ ભરાય છે આચાર્યનો. કેવું ભોજન બનાવ્યું એ રોજ આચાર્ય અને શિક્ષકો અને વાલીઓને બધા ચાખે છે પછી જ બાળકોને પીરસવામાં આવે છે. અરે આઈએએસ અધિકારી પછી કમિશનરો આવે છે, મ્યુનિસિપલ કમિશનરો, પછી કલેક્ટરો બધા આવે છે, ટીપીઓ આવે છે, મામલતદાર આવે છે, ડીટીઓ આવે છે, બધા અધિકારીઓ સ્કૂલમાં ચાખે છે અને પોતે પણ ભોજનમાં ભાગ લે છે. પછી રિપોર્ટ ભરાય છે. આટલી સરસ વ્યવસ્થા હોવા છતાંય ખાનગી સંસ્થાઓને સોંપવાનું કારણ શું? ક્યાં રાજકારણીને મિલી ભગત છે આમાં? કોને પેટમાં દુખાવો થાય છે? વિમલભાઈ, કોને અંગત લાભ જોઈએ છે? એક સવાલ એ પણ છે કે જ્યાં મારી જાણકારીમાં છે ત્યાં સુધી સરકાર તરફથી જે મધ્યાહન ભોજન અંતર્ગત ન માત્ર બપોરે જમવાનું પરંતુ સવારે નાસ્તામાં પણ કઠોળ કે ફ્રૂટ્સ કે એવું કંઈક આપવામાં આવતું હોય છે. ઘણી જગ્યાએ જે દૂધ પણ આપવામાં આવતું હોય છે. એટલે જો બહારથી આ બધું આવે તો એક ટાઈમ માટે જ આવતું હશે, મારું માનવું છે ત્યાં સુધી. દિવસ દરમિયાન જે આપવામાં આવે છે એ તો બધું બંધ થઈ જશે. જો દૂધ સંજીવની યોજના આનંદીબેન પટેલ હતા ને મુખ્યમંત્રી, એ સંદર્ભમાં થોડો સમય માટે લાગુ કરી હતી, પણ એમાં બહુ કઈ સરકારને સફળતા ન મળી એટલે એને આ બંધ કરી દીધી. નાસ્તાની વ્યવસ્થા સ્કૂલ ઉપર સરકારે લાગુ કરી છે. નાસ્તો બનાવવાની વ્યવસ્થા સ્કૂલ ઉપર જ સરકારે લાગુ કરી. સ્કૂલમાં જ બનાવીને નાસ્તો બાળકને આપો. બહારથી લઈ આવેલું બેન આપી શકીએ નહીં. સુપ્રીમ કોર્ટની મનાઈ છે. એટલે તો સરકારે વિચારી કાઢવીને કીધું સ્કૂલ ઉપર જ નાસ્તો બનાવવાનો. એટલે વિમલભાઈ એ સમજવું છે કે સવારે જે નાસ્તો 10-11 વાગે આપવામાં આવે છે કઠોળ કે એવું કંઈક, અને પછી બપોરે જમવાનું આપવામાં આવે. હવે જયારે બહારથી ખાનગી સંસ્થાના વાહનો દ્વારા જયારે ભોજન આપવામાં આવશે તો એ એક જ વખત આપવા માટે આવશે. એમાં પછી નાસ્તાના ટાઈમે અલગથી આપવા આવશે, બપોરના જમવા ટાઈમે અલગથી, એવું તો કઈ હશે જ નહીં. બેન એ મળતિયાઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા હોય, સરકાર છે ને એ નીચે અધિકારીઓ દબાયેલા હોય, બેન કોઈ જવાબ નહીં આપે. જ્યાં અત્યારે ચાલુ વ્યવસ્થા છે ને એનજીઓ ની, હું તો કહું પત્રકારોને ત્યાં જવું જોઈએ. રોનક પટેલ પત્રકાર છે ને એને ત્યાં જવું જોઈએ ને ત્યાંની ડિબેટ એને ગુજરાત સરકારને જનતાને બતાવવી જોઈએ કે વાસ્તવિકતા આ છે. વડોદરા જેવા શહેરોમાં જવું જોઈએ. બાળકોને સમયસર ભોજન નથી મળતું. વાલીઓ ના પાડે છે કે તમે અમારા બાળકોને અહીંયા દેવા આવોમાં અમારું બાળક બીમાર પડે છે આનાથી. ના પડે છે વાલીઓ કે ભાઈ તમે અહીં દીઓમાં અમારા બાળકને આવું ભોજન. પણ ત્યાં ઈ એનજીઓ છે મોટા મોટા શહેરોમાં, મોટા મોટી કંપનીઓને આપી દીધું છે કામ સરકારે. તો સરકારને 552 કરોડ રૂપિયા આ બજેટમાં ફાળવ્યા. 552 કરોડ રૂપિયા બેન બાળકોને વ્યવસ્થા સ્કૂલ ઉપર બનાવવા માટે આપ્યા હોત ને તો અત્યારે બેન આપણો દેશ છે ને એના બાળકો છે ને એ પોષણ યુક્ત હોત. કુપોષણના સરકારને છાછિયા વિધાનસભામાં ન ગાવા પડે. કુપોષણના છાછિયા વિધાનસભામાં ગાય છે ને આ સરકાર 30 વર્ષથી આ સરકાર છે. સરકારને વિચારવું જોઈએ કે આપણે 30 વર્ષથી આ શાસન કરીએ છીએ. ગરીબના બાળક માટે આપણે શું કર્યું? હવે ગરીબના બાળકનું ભોજન છે એને ખાનગી સંસ્થાઓને સોંપી અને ગરીબના બાળકને શું આમાં તમે આપી દેવાના છો? જે વ્યવસ્થા છે તે સારામાં સારી છે, એને તમે ડામી દઈ અને ખાનગી સંસ્થાને આપી દો તો બાળકને શું મળશે ભોજન ખાવામાં? 3 વાગે આવે, 4 વાગે આવે, 2 વાગે આવે, કઈ નક્કી જ ન હોય બેન. આની કોઈ વ્યવસ્થા આ સરકાર કોઈ જાતનું વિચાર્યા વગર જ ટોપી બેહાડે છે. એને કઈ તો રસોડા ચલાવતા હોય ને એની વાસ્તવિકતાની એને ખબર હોય. આ લોકોને મંત્રીને નિર્ણયો વિધાનસભામાં બેઠા બેઠા લઈ લેવાના છે કે ચાલો ભાઈ આપણે ખાનગી સંસ્થાને આપી દઈએ. એને એ ખબર જ નથી કે વાસ્તવિકતા શું છે. વાસ્તવિકતા એટલે હાલની પરિસ્થિતિ શું છે એનો એને ખ્યાલ જ નથી આવતો. હોવો જોઈએ ખરેખર તો એને સરકારને એકવાર કોઈથી મુખ્યમંત્રી સાહેબ ગયા સ્કૂલમાં કેવું ભોજન બને છે, વ્યવસ્થા શું છે જોયું? કોઈથી જાણ્યું? એને રિપોર્ટ મોકલી દો. આ રિપોર્ટ ઉપર સરકાર હાલે છે. કાંઈક હોય તો કોર્ટમાં કેસ કરી દો. પણ એને એ ખબર જ નથી કે વાસ્તવિકતા શું છે. સ્કૂલ ઉપર જાઓ, આચાર્ય વાલીઓની હાજરીમાં કાયમી શાકભાજી તાજા ને ગરમ સરસ મજાના લઈ આવી બનાવતા હોય, રસોયા વ્યવસ્થિત રીતે ભોજન પીરસાતું હોય અને જાણે તમને એક માં જગત જનની પીરસતી હોય એવી રીતે ભોજન માતાઓ બાળકોને પીરસતા હોય ત્યારે આપણી આત્માની વેદના ગદગદ થઈ જાય.
એવું બાળકોને સરસ મજાનું ગરમ ને તાજું ને સ્વાદિષ્ટ ભોજન મળતું હોય બેન, ત્યારે આપણને એમ થાય કે ના ના, ખરેખર આ રસોઈયા સંચાલકો અને સ્કૂલના આચાર્યોને અમારી સલામ છે બેન. આવી સરસ વાજપેયી સાહેબની યોજના છે આ. ભાજપની સરકારને જે જન્મદાતા કહેવાય, જેણે એમ કીધું હતું લોકસભામાં એક દિવસ કે સૂરજ નિકલેગા, અંધેરા હટેગા ઓર કમલ ખીલેગા. આ એનો ઉપદેશ હતો કે ગરીબના બાળકને હું આગળ લઈ આવીશ અને કમળ જેવો ખીલશે મારો ગુજરાતનો બાળક, આખા દેશનો બાળક. આ વાજપેયી સાહેબે સુપ્રીમ કોર્ટના આદેશથી બેન આ યોજના આખા દેશમાં લાગુ કરી હતી. અને એને આ સરકારમાં બેઠેલા નેતાઓ આને બેન ઘોડીને પી જવા માંગે છે, સરકારને ડામી દેવા માંગે છે. સરકાર આ યોજના છે ને બેન સદંતર રીતે દબાઈ જાય. આમાં આ બાળકનો આગળ કોઈ જાતનો વિકાસ થશે જ નહીં. આ કુપોષણના રસ્તે સાવ બાળકને ધકેલી દેશે. અત્યારે પૂરતું અનાજ નથી આપતા, બાળકોને વ્યવસ્થિત રીતે ક્યાંય પણ મળતું નથી બેન. તોય પણ આ લોકો, આમાં અધિકારી શાસન છે બેન. ખરેખર તો અધિકારીઓ છે ને એ જ ચલાવે છે આ બધું. મંત્રી તો ખાલી સહી કરવાના રાખ્યા છે લોકસભામાં, અહીંયા ગુજરાત સરકારમાં અધિકારી શાસન છે. હવે હમણાં જ એક આવ્યો GR બહાર પાડવો પડ્યો, જીતુભાઈ વાઘાણી કૃષિ મિનિસ્ટર છે, કે ભાઈ તમે પ્રોટોકોલ નું ધ્યાન રાખો, ધારાસભ્યની રજૂઆત, ધારાસભ્યના ફોન ઉપાડો. એ લોકો તમને લોકોની જનપ્રતિનિધિ છે, લોકોની રજૂઆત કરવા માટે તમને ફોન કરતા હોય તમે ઉપાડો. એટલી બધી બેન તાનાશાહી છે અધિકારીઓની, અધિકારી શાસન છે આખા ગુજરાતમાં. એટલી બધી અધિકારીઓની પકડ થઈ ગઈ છે કે બેન કોઈનું ધ્યાન નથી લેતા કોઈની વાત. ધારાસભ્ય જેવાને વિચારવું પડે કે ભાઈ મારે ધારાસભ્ય જેવી વ્યક્તિ હોય, જનતાથી ચૂંટાયેલો પ્રતિનિધિ હોય જે વિસ્તારનો, એને બેન રજૂઆત કરીને ફોને નથી ઉપાડતા. એટલી બધી તાનાશાહી ગુજરાતમાં અધિકારીઓની આવી ગઈ છે. અધિકારી શાસન આખા ગુજરાતમાં લાગુ પડી ગયું છે. અને આ જે તે નિર્ણય લેવાનો છે ને બેન, એ અધિકારીઓએ આ લોકોને કોઈ પણ સૂચનાથી મંત્રી મિનિસ્ટરને માર્ગદર્શનમાં લઈ અને આ કાર્ય કર્યું છે. હમણાં નવા શિક્ષણ મંત્રી સાહેબ આવ્યા છે પ્રદ્યુમન વાંઝા, એને મારી સલામ છે. એને રજૂઆત કરવા ગયા હતા, એને રજૂઆતને બહુ મોટી સરસ મજાની ધ્યાને લીધી છે. અને એને પોતે દિલથી રસ લઈને એને કીધું છે કે ના 100% આમાં હું ગરીબના બાળકને ન્યાય આપીશ. મારા માટે નથી લડતો, હું ગરીબના બાળકને ન્યાય આપીશ, મારે કોઈ જરૂર નથી કે કાંઈ. બહુ સારા શિક્ષણ મંત્રી સાહેબને મારી 100 સલામ છે. એટલે રજૂઆત યોગ્ય થઈ છે. રજૂઆતની આગળ શું પગલા લેવાય છે એ સરકારને જોવાનું છે. બાકી યથાસ્થિતિ વ્યવસ્થા સારામાં સારી છે. અને આ વ્યવસ્થા વાજપેયી સાહેબે ચાલુ કરી. અટલ બિહારી વાજપેયી 1995 થી 96 એક વર્ષના પ્રધાનમંત્રી બન્યા હતા ને, એનો ઉદ્દેશ હતો કે હું ગરીબના બાળકને ન્યાય આપું, સ્કૂલ ઉપર જ ગરમ ભોજન બનાવું. એવો ઉદ્દેશ એને પોતે બહુ વિચારી કાઢીને નિર્ણય લીધો હતો. હવે આ સરકારે અવળો નિર્ણય લીધો છે તો અમે એને યોગ્ય ન્યાય મળે ગરીબના બાળકને, એના માટેની યથાસ્થિતિ ભોજન બનાવવાની, સ્કૂલ ઉપર રસોડા છે, બધી વ્યવસ્થા છે ચાલુ રાખે. સ્કૂલ ઉપર જ ગરમ ભોજન મળે બાળકને બનાવેલું, વાલીઓ અને આચાર્યની હાજરીમાં. એવી બે હાથ જોડીને નમ્ર વિનંતી કરીએ છીએ. બાકી આ યોજનાને NGOના નામે રાક્ષસને ભરખી જશે એ પૂરેપૂરી શક્યતા છે. આ સરકાર અટકાવે એવી નમ્ર વિનંતી છે. આપના માધ્યમથી અમે બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે ગરીબના બાળકને ન્યાય મળે એટલે યથાસ્થિતિ ભોજન બનાવવાની સ્કૂલ ઉપર વ્યવસ્થા છે તે સરસ મજાની ચાલુ રાખે. હું એટલું કહીને મારી વાણીને વિરામ આપીશ. વિમલભાઈ, આપની વ્યથા સમજી શકાય છે કે ગરીબ બાળકો માટેની આપની આ લડત છે. અને સાથે જે 88,000 જેટલા કર્મચારીઓ આ યોજના સાથે જોડાયેલા છે, એ કર્મચારીઓની નોકરીનું શું, એ પણ વાત અહીં આવે અને ચોક્કસ ઉભી રહે છે. વીરાભાઈ, જે પણ કર્મચારીઓની નોકરી પર લટકતી તલવાર છે, કારણ કે આ એવા કર્મચારીઓ છે કે જેમાં ગુજરાતની એવી ગરીબ મહિલાઓ જોડાયેલી છે, વિધવા મહિલાઓ જોડાયેલી છે, જે ખૂબ માનદ વેતનમાં વર્ષોથી આ યોજના સાથે જોડાય અને એના હાથેથી બનાવેલું ગરમ પોષણયુક્ત ભોજન બાળકોને ખવડાવી રહી હતી. આવા કર્મચારીઓ આ યોજના સાથે જોડાયેલા છે, એની નોકરીની સેફટી શું, એના માટેની આપની લડત કયા પ્રકારની રહેશે? મેમ, આંગણવાડી હોય, આશા વર્કર હોય અને PM પોષણના કર્મચારી, સંચાલક રસોઈયા અને મદદનીશ હોય, આમાં સરકારશ્રીએ એક ટાઈમના મુખ્યમંત્રી એવું સર્વે કરાવ્યું છે કે આ ત્રણેય યોજનાની અંદર વધુમાં વધુ કઈ કાસ્ટના છે તો SC ST ને OBC આ ત્રણ કાસ્ટના હોવાથી કોઈ પણ અગ્ર સચિવને આ પછાત જ્ઞાતિ કાસ્ટ પ્રત્યે કઈ અણગમો હોય, છેલ્લા 40 વર્ષથી PM પોષણના કર્મચારીનું હળહળતું શોષણ થઈ રહ્યું છે. 21મી સદીની અંદર અમે 4500, 3700 ને 1500 ની અંદર હું ગુજરાતના તમામ ધારાસભ્ય સાહેબશ્રીને આપના માધ્યમથી કહેવા માંગુ છું અને ગુજરાતના CM સાહેબને કહેવા માંગુ છું. અને આ યોજનાની અંદર વેતન વધારવામાં ક્યાં સચિવને ઉણપ આવે છે, શા માટે હળહળતો અમારી હારે ઓરમાયું વર્તન કરે છે? તો અમે શું ગુજરાતના કર્મચારી નથી?
અમે શું ભારતના નાગરિક નથી? અમે ગુજરાતના એક કર્મચારી છીએ અને પાયાના છીએ. 33 પ્રકારની કામગીરી કરીએ છીએ. આંગણવાડી હોય, પોલિયોના ટીપા પીવડાવતા હોય કે વિવિધ પ્રકારની 33 પ્રકારની કામગીરી સંચાલક રસોઈયા અને મદદનીશ સ્ટેટ લેવલની હોય, રાષ્ટ્ર લેવલની હોય. પરંતુ એન કેન પ્રકારે કેબિનેટની અંદર ટૂંક સમયમાં એટલે 3 દિવસની અંદર અમારો વેતન વધારાનો પગાર અને જે સ્થિતિ છે 47 લાખ બાળકોના હિત ખાતર એમાં 88% બાળકો પછાત જ્ઞાતિઓના ભણે છે. તો જો આ યોજના ખાનગી સંસ્થાને સોંપવામાં આવશે તો ટૂંક સમયની અંદર બાળક ડ્રોપ આઉટ રેશિયો વધશે અને અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને ઓબીસી સમાજનો આઈએસ આઈપીએસ અધિકારી નહીં બને. એને મજૂર તાકે મજૂરે મજૂર રહેવું પડશે. તો હું આપના માધ્યમથી સરકારશ્રીને કહેવા એ માંગુ છું, તમામ ધારાસભ્યશ્રીઓને એ કહેવા માંગુ છું કે તમે જે સીટ અનુસૂચિત જાતિ હો, ઓબીસી હો કે ઓબીસી સમાજ કે અનુસૂચિત જનજાતિ હો, જે સીટ ઉપર જે કાસ્ટમાંથી તમે ચૂંટાણા છો તો તમે પછાત જ્ઞાતિના હિત ખાતર તમને પ્રતિનિધિત્વ ગુજરાત સરકારમાં આપ્યું છે. તો તમે જે તે તાલુકાના પ્રતિનિધિ છો તો આ કાસ્ટને અન્યાય થઈ ગયો હોય તો સરકારશ્રીનું તમે મુખ્યમંત્રીશ્રીનું ધ્યાન દોરો અને જે કોઈ સચિવ આ યોજનાને એન કેન પ્રકારે લાગુ કરવાનો હોય તો જે નીતિ ઘડે એ નીતિમાં ફેરફાર કરી શકે. તો હું માનનીય મુખ્યમંત્રી સાહેબને તેમજ તેમની ટીમને હું નમ્ર વિનંતી કરું કે ગુજરાતના 47 લાખ બાળકો તેમજ પછાત જ્ઞાતિના 88,000 તેમજ તેના કુટુંબીજનોનો ભરણ પોષણ માટે એમ કેમ પ્રકારે એને અન્યાય ન થાય અને પછાત જ્ઞાતિના બાળકો ગરમ ખોરાક જમી અને ઉચ્ચ શિક્ષણ મેળવી શકે. તો જે સ્થિતિ છે તે સ્થિતિ જાળવવા બે હાથ જોડીને નમ્ર વિનંતી અને આપના દર્શકને તમામને નમ્ર વિનંતી કે જેટલો બને એટલો આ વિડીયો શેર કરી અમને અમારી લડતને વધુમાં વધુ સહકાર મળે એવી આપ પાસે તેમજ માનનીય મુખ્યમંત્રી પાસે અપેક્ષા રાખું છું. જય હિન્દ. બિલકુલ વીરાભાઈ, આલાભાઈ અને વિમલભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આપનો કિંમતી સમય આપી અમારી સાથે ચર્ચામાં જોડાયા. સરકાર સામેનો આ આક્રોશ છે એ ગરીબ બાળકો માટે છે, ગરીબ બાળકોના ભોજન માટે છે. ગરીબ બાળકોને પોષણ યુક્ત ભોજન મળે અને એમના મોઢે આવેલો કોળિયો ન છીનવાય એના માટેની આ વ્યથા છે અને એમની આ વ્યથા સરકાર સુધી પહોંચે એવા પ્રયાસો એ પણ કરી રહ્યા છે. અને અમે ગુજરાત સમુદાય થકી અમે પણ સરકારને એવી વિનંતી કરીએ છીએ કે મધ્યાહન ભોજન યોજનાનું નામ બદલી પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના જે કરવામાં આવ્યું છે એ અંતર્ગત હવે જે આગળના સમયમાં એટલે કે આવનારા સમયમાં જે પણ નિર્ણય લેવામાં આવનાર છે એ નિર્ણય એક વખત આવા જે સંગઠનો છે, આવા જે લોકો છે જે ખરેખર આવા કર્મચારીઓનું હિત ઈચ્છે છે, ખરેખર બાળકોનું હિત ઈચ્છે છે, ગરીબ બાળકોને ભોજન મળે એ માટેનું વિચાર કરી રહ્યા છે, એમનો અભિપ્રાય પણ ચોક્કસ લે. ડિબેટમાં અત્યારે બસ આટલું જ. આજનો આ મુદ્દો આપને પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો. નમસ્કાર. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું.